સુરત જિલ્લાના ખેડૂતો યુરિયા ખાતરની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે, જેના કારણે તેમના પાક નિષ્ફળ જવાનો ભય ઊભો થયો છે। આ મામલે સુરતના સાંસદ મુકેશ દલાલે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાની મુલાકાત લીધી અને તાત્કાલિક ધોરણે રજૂઆત કરી હતી। સાંસદ મુકેશ દલાલે જણાવ્યું કે યુરિયા ખાતર ખેડૂતોને મળવાને બદલે ઔદ્યોગિક એકમોને બ્લેક માર્કેટિંગ દ્વારા વેચી દેવામાં આવે છે। તેમણે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની અને પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ કરી હતી। તેમણે તાત્કાલિક 7000 યુરિયા ખાતરની બેગો પૂરી પાડવા જણાવ્યું છે। આ ઉપરાંત તેમણે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સુરતમાં ચિકિત્સા કેન્દ્ર શરૂ કરવાની પણ રજૂઆત કરી છે। મને ઓલપાડ વિભાગને ખેડૂતોની સહકારી મંડળી દ્વારા યુરિયાની તીવ્ર અછત અંગે ફરિયાદ મળી હતી, જે બાબતે મેં તાકીદે કેન્દ્રીય કેબિનેટ કક્ષાના કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી શ્રી જેપી નડ્ડા સમક્ષ એની રજૂઆત કરી અને પડઘો પાડ્યો હતો। મેં મારી રજૂઆતમાં જણાવ્યું હતું કે હાલ ઓલપાડ વિભાગમાં ડાંગર અને શેરડી જેવા પાકોની વાવણીનું કામ ચાલી રહ્યું છે અને તે જ સમયે જો યુરિયાની તીવ્ર અછત ઊભી થાય તો ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થશે અને ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જશે। મારી રજૂઆતનો તાકીદે નડ્ડા સાહેબે પડઘો પાડીને કન્સર્ન અધિકારીને સૂચના આપી હતી કે ઓલપાડ વિભાગમાં ખેડૂતો માટે 7000 બેગ યુરિયા તાકીદે ઉપલબ્ધ કરાવવામાં આવે। હકીકતમાં યુરિયાની અછત નથી, પણ કેટલાક તત્વો દ્વારા ખેડૂતોનું જે યુરિયા હોય છે તે બીજા હેતુ માટે વાપરવામાં આવતું હોય છે, ચોરી છુપેથી। આ કાળાબજારીઓને કારણે તીવ્ર અછત ઉત્પન્ન થતી હોય છે, કારણ કે પેટ્રોલ ડીઝલ ઇન્ડસ્ટ્રીમાં પણ યુરિયાની ટ્રક માલિકો દ્વારા ભેળસેળ થતી હોય છે અને સાથે જ પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ વપરાતું હોય છે। એ અલગ પ્રકારનું યુરિયા હોય છે, તેને બદલે ખેડૂતોને જે સસ્તું યુરિયા મળે છે તે યુરિયા એ લોકો વાપરતા હોય છે। તો આ ચોરી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને જે પણ કોઈક લોકો એમાં પકડાશે એની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે।